ફાઇનલ મિત્રો ઘરેથી જમી અને ફરી પાછા વાડી આવી ગયા છીએ અને ફરી વાડીએ ફૂંકણીનું કામકાજ થઈ ગયું છે અને ટ્રેક્ટર આવી રહ્યો છે અને આપણે ઘરેથી પાછા વાડી આવ્યા. હાયાબુસા અહીંયા રાખી છે અને આ બીજી વાડી આવ્યા છે અને ગેટ ખોલી નાખ્યો છે. સામે મકાઈ છે બાપુની, લીમડાનો સરસ મજાનો છાંયણો છે અને આ જે બોયડી છે આપણે બોર ઉતાર્યા હતા અને ફૂંકણી માટે ટ્રેક્ટર આવી રહ્યો છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. કોઈને કહેતા નહીં મિત્રો, હાયાબુસા આપણે અહીંયા રાખી છે. કોઈ ખોટે ખોટે ચક્કર માગે આપણી પાસે એના કરતા ત્યાં સંતાડ દીધી છે. મિત્રો ટ્રેક્ટર અંદર વયો ગયો છે. હવે છાનું આપણે હાયાબુસાને અંદર રાખી દઈએ પાર્કિંગમાં છાંયણે. નકર આપણી સીટની દેવાઈ જશે. એના કરતાં આપણે હાયાબુસાને રાખીને અંદર લીમડાને એ છે છાંયણામાં. તડકો બહુ છે મિત્રો, પાણીનો શીશો છે ઠેલીમાં બધું ગરમ થઈ જાય. એના કરતાં આપણે છાંયણે રાખી દેવામાં જ આપણું ભલાઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે હાયાબુસા એટલે કે આપણી સ્પ્લેન્ડરને અંદર રાખી દીધી છે. કોઈ ખોટી ચક્કર માગે એના કરતાં આપણે અંદર રાખી દીધી છે. જો કે કોઈ માગે તો નહીં. સામે મારા બાપુની મકાઈ ઊભી છે અને હવા એવી આવે ને મિત્રો લીમડા છે એસીને ટૂંકો પાડી દઈએ એવી હવા આવે છે. એવો ઠંડો પવન છે ને. હજી સરખો ઉનાળો આવશે ને લૂ આવશે ચાલુ થશે ત્યારે તો વાડી આવવું મુશ્કેલ બહુ બની જશે. પણ અત્યારે મકાઈ પડખે છે મિત્રો, જોઈ શકો છો તમે. અને બહુ એવી સરસ મજાની ઠંડી ઠંડી હવા આવી રહી છે. તો આ લીમડાનો ટાઢો છાંયો અને સામે મકાઈમાં પાણી ચાલુ છે મિત્રો, એટલે પાછી ઠંડી ઠંડી હવા બહુ સારી આવી રહી છે. તમને મેં કીધું હતું ને ઓલા વિડીયોમાં, કમેન્ટ કરી દેજો કોઈને જીરાનો ભૂકો લેવો હોય તો. હજી જીરાનો ભૂકો પડ્યો જ છે, કોઈને લેવો હોય તો કમેન્ટ કરી દેજો. કોઈને લેવો હોય તો કહી દેજો. અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે બીજી વાડીમાં. મિત્રો આપણે કાંઈ આવડતું છે નહીં, બેસી ગયા અહીં ટ્રેક્ટરમાં. જેવી ગાડીસામાં આપણું મોઢું દેખાડી લઈએ. કોઈને કહેતા નહીં આપણે ટ્રેક્ટર ચાલુ કરી નાખીએ. ના ના ના, આપણે કાંઈ આવડતું નથી, ખોટી સડી કરાય નહીં. ફાઇનલી મિત્રો આપણે બીજી વાડીમાં પણ જીરો કાઢવાનો હતો, તો આપણે ફૂંકણી આવી ગઈ છે બીજી વાડીમાં અને અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો થોડો ઘણો જીરો કાઢી પણ લીધો છે ને હવે એટલો ઢગલો દેખાય એટલો બાકી છે. અને આ જીરો નીકળી જાય પછી આપણે બે વાડીને જીરો નીકળી જશે. પછી આપણે તમે ઓલી વાડી આ વાડી બેયમાં આપણે ઉનાળુ પાક વાવવું છે, તો તેની કાંઈક કામગીરી આપણે શરૂ કરશું. બહીના રહેજો આપણા બ્લોગમાં. આપણી વાડીએ ફૂંકણી ચાલુ હતી, એમાં વળી કોકનું હેલિકોપ્ટર આવી ગયું આપણી વાડીએ કુમરો નાખવા. વાડી કોઈ જોઈ નહીં હોય ને એટલે. તો મિત્રો વાગી રહ્યા છે 4 ને આપણે લાગી હતી પાણીની તરસ, તો આપણે આવી ગયા પાણી પીવા માટે. મિત્રો આની અંદર છે રવિ ગોલ્ડન ચા નહીં, આની અંદર છે પાણીનો શીશો. અને આપણે એમાં મારા પપ્પા અને મારા કાકા છે, તો મેં પાણી પી લીધું છે ને વા લઈ જાય છે. હવે પાણીનો શીશો વા લઈને જાય છે.
મિત્રો આ વાડીમાં ઘઉં પાકી ગયા છે. આમાં બાજરો વાવ્યો છે. અહીંયા આવી ગયા ચા પીવા માટે. મિત્રો આ વાડીમાં ઘઉં ફૂલ પાકી ગયા છે અને આ છે મકાઈ. મેં તમને કીધું ને લીમડા પાસે જે મકાઈ હતી એમાં પાણી હાલતું હતું. તો એ જ મકાઈ છે ને આમાં પાણી હાલે છે. પણ અત્યારે મોટર બંધ લાગે છે અથવા લાઇટ વહી ગઈ છે અને મકાઈ બહુ પાકી ગઈ છે ને છે અત્યારે હજી તડકો 5 નથી વાગ્યા. પણ મકાઈની બાજુમાં એવી ઠંડી હવા આવે છે ને મિત્રો, વાત ના પૂછો. તોડીઓ જોઈને તમને લાગે જ છે કે એમાં પાણી હાલતું હશે, કેમ કે ગારો છે. ગારો જોઈને ખબર પડી જ જાય કે આપણે પાણી હાલતું હતું મકાઈમાં. હવે આપણે બીજા 2-3 કામ છે, તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આ છે આપણી પહેલી વાડી, જે વાડી ઉપર જીરો નીકળી ગયો છે ને આ છે એનો ભૂકો. ફરી એકવાર કહું છું, કોઈને લેવો હોય તો મફતમાં લઈ જાજો. कैसा लगा मेरा मजाक? અને જીરો નીકળી ગયો છે ને આ કાંઈક જે ફોરો જીરો કે ફોરો માલ નીકળે એ છે. એટલા કાંઈક બાચકા નીકળ્યા છે. આ વાડીમાં જીરો નીકળી ગયો, ઓલી વાડીમાં ફૂંકણી ચાલુ છે. 2 વાડીનો ભેગો જીરો નીકળી જાય ત્યારબાદ આપણે વેચવાનો છે. ત્યાં સુધી આપણે વાત જોશું. ઓલી વાડીનો જીરો હજી હવે નીકળશે, એટલે એમાં આજે જ ફૂંકણી આવી છે. જીરો તો ટૂંકમાં આજે જ નીકળી જશે. કાંઈક વ્લોગમાં બોલવું તો ખરી ને, કન્ટેન્ટ તો રાખવો ને મિત્રો. મિત્રો હમણાં આ કાંટા માથે પડત ને બધો વિડીયો મારો નીકળી જાય ત્યાં. આપણે સ્પ્લેન્ડરને કરી દઈ ચાલુ, એટલે કે સ્લેપ નથી પણ કિક મારશું, કોઈને કહેતા નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? છાનામાનું કિક મારી દીધી છે આપણે, કોઈ ખબર પડે એમ નહીં. તો ચાલો કન્ટિન્યુ. ધૂમ ચાલે, ધૂમ ચાલે. લોર્ડ સ્પ્લેન્ડર લીવર વગર હાલી રહી છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ઘરે. તેની સાથે આજનો આપણો વ્લોગ પૂરો. આપણા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી લઈ